અને પછી આપણે મિક્સચરમાં એની પેસ્ટ બનાવવાની, દળી લેવાનું, પાવડર બનાવવાનું અને પછી એડ કરવાનું દહીંના અંદર મિક્સ કરીને. આ શાક જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક છે. અને જે ના ખાતા હોય તેને પણ આ શાક ભાવે છે. આની સાથે બાજરીનો રોટલો હોય, પરોઠા હોય કે રોટલી ભાખરી સાથે સારું લાગે છે. હવે આપણે ગેસ થોડો ફૂલ કરીશું કે આપણે જે તેલ છે બરાબર છૂટવું જોઈએ. ત્યારે શાકમાં આપણે બધા જ મસાલા બધું બરાબર એડ કરી અને પછી આપણે ગેસ થોડી વાર ફૂલ કરવાનું છે અને આવી રીતે મિક્સ કરવાનું છે. અને આ જે તેલ છૂટશે એનાથી આ જે શાક છે એકદમ સરસ લાગે છે અને જોતાં જ